આ એ પેલી કેરીની પેટી આવી ગઈ ઘેર? હા આઈ પણ ગઈ અને મેં બધી કેરી બહાર કાઢી લીધી છે. હા અને હવે હું શું કરવાની છે ખબર છે? હા આ કેરીને તાજી રાખવા માટે છે ને હું એક એક કેરીને દોરીથી બાંધીને બેડરૂમમાં લટકાઈ દઈશ. હે એટલે શું? મને નહીં ખબર હું કે છે. એક એક કેરીને બાંધીને દોરીથી આમ બેડરૂમમાં લટકાઈ દઈશ એમ. તેનાથી શું થાય? એનાથી છે ને કેરીને એવું લાગે કે હજુ એ ઝાડ પર જ લટકે છે એટલે તાજી રહે. બેવે હલો શું હલો લી આવું હોય કોઈ દી આવો કન્સેપ્ટ? કાકી ખરેખર આવું કરવાના છો? અરે ના હવે મસ્તી કરું છું. મને તો તું કરે એવી છે. જાવ ને હવે જોક્સ તો હું પણ કરી શકું છું સમજ્યા? હા ભાઈ ખાલી તમે જ કરી શકો. મેં એવું કીધું? એક સ્ત્રી છે ને પુરુષની બરાબરી કરી જ શકે. તે મેં ક્યાં ના પાડી પણ બરાબરી વાળી. બસ તો બરાબરીની વાત કરે છે. સહેજ મૂછો ઉગે તો બ્યુટી પાર્લર ભાગી જાય. અલા પણ આવી બરાબરી હોય ગમે તે હોય લી કરો તો ભાઈ બધા લેવલ પર કરો ને. હટ. હું આવી ગઈ પાછી. આઈ તું હા તને આમ માણસોમાં આવીને કેવું લાગે છે? જો છે ને તમે આમ ગમે તેમ ના બોલજો યાર. અત્યારે ટીવી પર શું બતાડ્યું ખબર છે કે સાંજે છે ને 40 ફૂટનો સાપ બતાડવાના છે. સરસ પણ આપણાથી નહીં જોવાય. કેમ? આપણું તો 21 ઇંચનું ટીવી છે ને. અલા એવું ના હોય યાર કાકા. વે કિચડની કુલ્ફી હું છે? તું શાંતિ રાખ ને. હવે સોંગ વગાડ. કેટલા વાગે છે જોઈ આવું ને તો પછી છેલ્લી પૂંછડી જ જોવા મળશે. તું સોંગ સાંભળીએ ચાલ. કેરીનો દૂધપાક ખાધો છે? કેરીનો દૂધપાક? પૂછજો. હલો હા એ બધું અત્યારે બોલવાની જરૂર છે? ખબર પડે ને લોકોને. તું આ બધું ના કરીશ હા? હા તો પછી એક કામ કરો હું મારું બનાવી લઈશ તમે તમારું જોઈ લેજો. એવું ના હોય હા. આ તો પછી કાયદા વિરુદ્ધ છે. શેનો કાયદો? મારે જ ખવડાવવાનું એવો કોઈ કાયદો છે? તો કેદીને ખાવાનું સરકાર જ આપે એવો કાયદો છે. બે જાઓ ને કેદી હટ. હાટ મૂકી જ દે તું. હાટ. એ સાંભળો ને હું શું કહું છું આ ખડખડાટ હસવાથી શરીર વધે એ વાત સાચી? સાચી છે પણ તારે હવે શરીર વધારવાની જરૂર નથી ભાઈ. તારે તો થોડોક વખત હવે મેલેરિયા અપનાવવો જોઈએ. જાઓ ને હવે. તે તમે બધી બહેનો રોજ ભેગી થઈને વાતો કરીને ખીકી કર્યા જ કરો છો ને ગાર્ડનમાં. અચ્છા એટલે પેલું લાફિંગ ક્લબ વાળું? ના આ તો છે ને અમે બધી લેડીઝ બધા ગોસિપિંગ કરતા હોઈએ ને તો આમ વાતો કરી નાખીએ ને હસ કરીએ. પણ આજે મેં જોયું હોત તમે બધી બહેનો ભેગા થયા હતા પણ કોઈ હસતા નતા અને કોઈ એકદમ બધા શાંત, કોઈનો અવાજ નહીં. એટલે કોઈ સિરિયસ મેટર હતી? ના આ તો આજે બધી જ હાજર હતી એટલે. ઓ શું ના ખબર પડી? એટલે જે ગેરહાજર હોય ને એની જ વાતો કરતા હોય છે આ બધા. અચ્છા આ વસ્તુ ખોટી હા પણ તને કહી દો આ કોઈની પીઠ પાછળ બોલવાનું. તમે મને એક સવાલનો જવાબ આપો. તમારો જ્યારે જન્મ થયો તો ત્યારે બહાર કશે ફાયરિંગ ચાલતું હતું ધડ. ના રે ભાઈ. તો પછી કેમ આટલા બધા અકળાયેલા હો છો ઓલવેઝ? એટલે આ તે મારી સામે કોમેડી કરી? ના એવું નહીં. ફાલસાનું ડ્રમ. હેલો સાંભળો કેવું છે હવે બૈડામાં દુખાવો? કેમ હું થયું તમને? તારી કાકીએ 4 ધબ્બા માર્યા છે મને બરડામાં ભભ કરીને. અલા કેમ? અલા આવું કરવાનું કાકી? આવું કારણ વગર મારવાનું કાકાને? ઓ અમારે પણ માર્ચ એન્ડિંગ છે ટાર્ગેટ પૂરો કરવાનો છે ને. અલા આવું છે બોલો ટાર્ગેટ પૂરા કરે છે. હું એના માટે કોલ કર્યો બોલ. અરે હમણાં મેં છે ને વજન કરાયું મારું. એમ? 2 કિલો ઉતર્યું છે. ઓહો તે નખ કાપ્યા તે? બહુ હોશિયારી ના મારો. એટલે કીધું હવે તમે જોજો હું એવી બધી દવાઓ કરવાની છું ને બધું બહુ ઉતારી દઈશ. તું પૂછ્યા વગર દવાઓ ના કરીશ ને તને કહું છું. બીજું કઈ નહીં તો એવું લૂઝ મોશન થશે ને. શું થશે? લૂઝ મોશન ગુજરાતી શું કહેવાય? ઝાડા. હવે એ બોલીશ ને તને ચીતરી ચડશે. હલો હા લૂઝ મોશન એટલે હવે તને હું કહું લૂઝ મોશન એટલે પાચન તંત્રનું હૈયાફાટ રુદન. શું બોલી ગયા? ઝાડા લી હવે. હટ કંદા હટ. તા મૂકી દે હાટ. શું કાકા? તાનું કે